મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે જુદી જુદી પ્રક્રિયાઓની જે એન્થાલ્પી છે એના ઉપર જઈએ છીએ। એમાં સૌથી પહેલા આવીએ છે આપણે દહન એન્થાલ્પી। દહન એન્થાલ્પી ચલો આની અંદર મિત્રો જે છે પ્રમાણિક શબ્દ વચ્ચે જોડી દઈએ છે। દહન પ્રમાણિક એન્થાલ્પી, પ્રમાણિક પરિસ્થિતિ હોય ત્યારની વાત લે પ્રમાણિક શબ્દ ઉમેરી દઈશું। પ્રમાણિક પરિસ્થિતિ કોને કહેવાય તો 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ એને પ્રમાણિક પરિસ્થિતિ કહેવાય। એ વખતે કોઈ પણ પદાર્થના 1 મોલનું સંપૂર્ણપણે દહન કરવામાં આવે ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને તે સંયોજનને દહન પ્રમાણિત એન્થાલ્પી કહે છે। ફરીથી બોલું છું, પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ સંયોજનને સંપૂર્ણપણે દહન કરાવવામાં આવે ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને તે પદાર્થની તે સંયોજનની દહન પ્રમાણિત એન્થાલ્પી કહે છે। આપણે ઉદાહરણ તરીકે એક સમજીએ મિત્રો। એમાં C4H10 લઈએ છીએ। C4H10 એટલે કે બ્યુટેન છે, વાયુમય સ્થિતિમાં લીધું છે। રાંધણ ગેસ જે હોય છે એમાં જનરલી બ્યુટેનનો ઉપયોગ થાય મિત્રો। એનું આપણે દહન કરાવીએ છીએ। કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય ત્યારે હવામાંનો ઓક્સિજન એની સાથે સંયોજાય ત્યારે એમાંથી એક નિપજ બનવાની કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને બીજી નિપજ બનશે H2O લિક્વિડ। હવે આમાં C4 છે તો બેલેન્સ કરવું છે પહેલા તો એ 4CO2 થશે। H10 છે તો H10 કરવા માટે આને 5 વડે ગુણવું પડશે। હવે આપણે ઓક્સિજન કેટલા થયા તો જુઓ 4 ગુણા 8 8 અને આ 5 8 ને 5 13 આપણે 13 ઓક્સિજન લેવા છે। 13 ઓક્સિજન લેવા હોય તો આ 13/2 એવું કહેવાય અથવા તો 6.5 એવું કહી શકાય। 13/2 એટલે 2 2 કેન્સલ થઈ જાય એટલે 13 ઓક્સિજન એવો થઈ જશે। પેલી બાજુ 4 ગુણા 8 ને 5 13 ઓક્સિજન એવો છે મિત્રો। હવે આ જે છે બ્યુટેન છે એનો 1 મોલ છે જુઓ વાયુમય છે। 1 મોલ વાયુમય સંયોજનનું સંપૂર્ણપણે દહન થાય એ દરમિયાન જે કોઈ એન્થાલ્પી માં ફેરફાર થશે તેને ડેલ્ટા કોમ્બિનેશન એટલે ડેલ્ટા CH મૂર્ધાંક કહે છે। ડેલ્ટા CH મૂર્ધાંક જે છે એનું મૂલ્ય અહીંયા છે મિત્રો -2658 કિલો જૂલ મોલ ઇનવર્સ। ચલો -2658 કિલો જૂલ મોલ ઇનવર્સ આને કહેવાશે ડેલ્ટા કોમ્બિનેશન માટે C સિમ્બોલ છે એટલે કે દહન કરવું માટે આ દહન ઉષ્મા માટેનું દહન એન્થાલ્પી માટેનો સિમ્બોલ છે ડેલ્ટા કોમ્બિનેશન H મૂર્ધાંક -2658 કિલો જૂલ મોલ ઇનવર્સ। હવે મિત્રો અહીંયા માઈનસ ચિહ્ન છે। દહન દરમિયાન ઊર્જા મુક્ત થવાની, ઉષ્મા સ્વરૂપે મુક્ત થવાની રાંધણ ગેસની અંદર જે છે એ ગેસનું દહન થાય એનાથી મુક્ત થતી ઉષ્મા દ્વારા જે ખોરાક તૈયાર કરવામાં આવે છે। તો આ રીતે આ જે છે એ રાંધણ ગેસ એટલે કે જેમાં બ્યુટેન હોય છે વાસ્તવમાં તો બ્યુટેનનું દહન કરાવ્યું છે આપણે। આપણે વ્યાખ્યા ફરીથી બોલું છું, 1 મોલ વાયુમય સંયોજનનું સંપૂર્ણપણે દહન કરવામાં આવે ત્યારે
એન્થાલ્પીમાં થતા ફેરફારને અથવા બીજી રીતે કહી શકીએ મુક્ત થતી ઉષ્માને તેની દહન પ્રમાણિત એન્થાલ્પી કહે છે. તો એ દહન પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય આપણને મળ્યું મિત્રો. ચલો એ જ રીતે આપણા ખોરાકની અંદર જે હોય છે મિત્રો એમાં ગ્લુકોઝનું આપણી શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન દહન થાય છે. C6H12O6. ચલો C6H12O6 છે એનું દહન કરાવીએ O2 ગેસ ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ બનશે અને H2O લિક્વિડ બનશે. CO2 ગેસ બને છે અને H2O લિક્વિડ બને છે. હવે આને બેલેન્સ કરવું પડે. ચલો આ એક મોલ આપણે લીધું છે. જો અસરગુણક આ અસરગુણક હતો એક મોલ છે વાયુમય સ્થિતિમાં. ચલો બીજી વાત આ જે છે એમાં કાર્બન 6 છે તો કાર્બન બેલેન્સ કરવા પડશે. પહેલા કાર્બન બેલેન્સ કરવા માટે આપણે 6 વડે ગુણી દીધું. હાઇડ્રોજન કેટલા છે અહીંયા તો 12. તો હાઇડ્રોજન પહેલા બેલેન્સ કરવાના. હાઇડ્રોજન 12 માટે આને પણ 6 વડે ગુણી દીધું આપણે હાઇડ્રોજન 12. હવે ઓક્સિજન 6 ગુણા 12 12 ને 6 18. ઓક્સિજન 6 આ ગયા એટલે 18 માંથી 6 ગયા એટલે બાકી રહ્યા 12 માટે 6O2 લઈશું એટલે 12 ને 6 18. ચલો બંને સમીકરણ બેલેન્સ છે. પહેલા હંમેશા સમીકરણ બેલેન્સ કરી દેવાનું. હવે આને માટે ડેલ્ટા CH મોટા બરાબર -2802 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો આ જે છે એ આ ગ્લુકોઝનું સૂત્ર છે મિત્રો. ગ્લુકોઝની આ દહન પ્રમાણિત એન્થાલ્પી કહેવાશે -2802 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ પ્રમાણે આ બંને ઉદાહરણો જે લીધા એમાં આપણે 1 મોલ હવે જો પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ વાયુમય સંયોજનનું સંપૂર્ણપણે દહન થાય તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને જે તે સંયોજનની દહન પ્રમાણિત એન્થાલ્પી કહે છે. દહન પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખાશે મિત્રો. તો આ જે છે બંને વેલ્યુએ એમની દહન પ્રમાણિત એન્થાલ્પી કહેવાશે. ચલો હવે આપણે કોયડા ઉપર જવું છે. ચલો કોયડો છે 6.8. આપણે જે આગળ જોઈ ગયા છે એના અનુસંધાનમાં કોયડો છે. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણે થાય છે. દહન પછી CO2 ગેસ અને H2O લિક્વિડ નિપજે છે. 2000 નિપજે છે ત્યારે 3267 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા RH મૂળાંક ગણો. અહીં આપણને બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની કહી છે મિત્રો. CO2 ગેસ અને H2O લિક્વિડ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ અને -285.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ચલો હવે સૌથી પહેલા તો આપણને અહીંયા બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની કહી છે. ચલો હવે એ વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા હતા. આપણે બેન્ઝીનનું સર્જન કરવાનું છે. બેન્ઝીનનું સર્જન એટલે C6H6 લિક્વિડ ફોર્મમાં છે મિત્રો બેન્ઝીન આપણે બનાવવું છે. ચલો હવે સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આગળ જોઈ ગયા હતા યાદ કરી લો. તો જે 1 મોલ સંયોજન તેની પ્રમાણિત પરિસ્થિતિમાં તેના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને તે સંયોજનની શું કહીશું સર્જન એન્થાલ્પી કહે છે. ચલો હવે આ જે છે બનાવવું છે ઘટક તત્વો તરીકે કાર્બન અને હાઇડ્રોજન છે. કાર્બન જે છે એનું પ્રમાણિત સ્વરૂપ યાદ કરી લો તો ગ્રેફાઇટ જે સોલિડ ફોર્મ છે તે ચલો પ્લસ
આપણે બીજું લઈશું હાઇડ્રોજન H2 ગેસ. ચલો હવે એને બેલેન્સ કરી લઈએ. પહેલા કાર્બન 6 જોઈશે માટે આ 6 ગ્રેફાઇટ સોલિડ જોઈએ છે. હાઇડ્રોજન 6 જોઈએ છે. આપણે H2 ગેસ એનું પ્રમાણિત સ્વરૂપ હોય તો 3 × 6 એટલે 3 વડે એને ગુણી દઈશું. આપણે મિત્રો આ પ્રક્રિયા માટે ડેલ્ટા FH મૂળાંક એનું મૂલ્ય આપણે શોધવું છે અથવા ડેલ્ટા RH મૂળાંક કહી શકીશું. આ એક પ્રક્રિયા છે રાસાયણિક માટે ડેલ્ટા RH મૂળાંક પણ કહી શકાય, જે વાસ્તવમાં તો શું છે એ આ બેન્ઝીનની સર્જન એન્થાલ્પી પણ કહેવાય. એટલે ડેલ્ટા FH મૂળાંક આપણે શોધવું છે. કેટલું છે અહીંયા આપણને જે આપેલું છે, શું આપેલું છે એ કહું છું. 1 મોલ બેન્ઝીનનું દહન કરતા, ચલો બેન્ઝીનનું સૂત્ર છે મિત્રો C6H6, પણ એ લિક્વિડ ફોર્મમાં હોય, પ્રમાણિત સ્વરૂપમાં હોય ત્યારે. ચલો એનું દહન કરાવીએ O2 ગેસ. ચલો એમાં જે કાર્બનિક પદાર્થ છે માટે એક નિપજ બનવાની CO2 ગેસ, તો એક બનશે CO2 ગેસ, જ્યારે બીજી નિપજ બનશે H2O લિક્વિડ. ચલો હવે આને બેલેન્સ કરીએ તો પહેલા તો કાર્બન 6 કરવા માટે આને 6 વડે ગુણવું પડશે. ચલો હાઇડ્રોજન 6, તો હાઇડ્રોજન 6 કરવા માટે આને 3 વડે ગુણવું પડશે. ચલો હવે ઓક્સિજન જે છે 6 દુના 12 ને 3 15 થયા. ચલો અહીંયા આપણે 15 ઓક્સિજન કરવા છે તો 15/2, તો આ બે ઉડી ગયા એટલે 15 થઈ ગયા, અથવા કહેવાય 7.5 એવું કહી શકો તમે મિત્રો. ચલો હવે આ પ્રક્રિયાની આપણને એ દરમિયાન ઊર્જા મુક્ત થાય છે આપી દીધી છે. એને કહેવાશે એની દહન પ્રમાણિત એન્થાલ્પી. એનું મૂલ્ય છે 3267 કિલો જૂલ ઊર્જા ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત થાય એટલે માઈનસ 3267 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો આપણે દહન એન્થાલ્પી એની આપેલી છે એવું આપ કહેવાશે, એ લખી દીધી આપણે. ચલો હવે આપણે બીજું આપેલું છે CO2 ગેસ અને H2O લિક્વિડની સર્જન એન્થાલ્પી. ચલો આપણે પહેલા CO2 જે છે એની સર્જન એન્થાલ્પીની વાત કરીએ. ચલો CO2 ગેસ. ચલો એની સર્જન એન્થાલ્પીમાંનું ઘટક તત્વ કાર્બન, ગ્રેફાઇટ સોલિડ. ચલો હવે સોલિડ ફોર્મમાં હોય એટલે મેં સોલિડ લખી દીધું સાથે. ચલો પ્લસ O2 ગેસ. ચલો એટલે CO2 ગેસ એની આપણને સર્જન એન્થાલ્પી આપેલી છે એ છે -395.5. તો આ કહેવાશે ડેલ્ટા FH મૂળાંક બરાબર -395.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો બીજું આપેલું છે આપણને એ જ રીતે H2O ની સર્જન એન્થાલ્પી. ચલો H2O બનાવવું છે એવો અર્થ થશે. ચલો એના ઘટક તત્વો તરીકે એક છે H2 ગેસ, બીજું છે O2 પ્રમાણિત સ્વરૂપમાં હોય, પણ હવે ઓક્સિજન આપણે એક જ જોઈએ છે એટલે બેલેન્સ કરવું જ પડે મિત્રો. તો આ 1/2 O2 ગેસ એવું કહેવાશે. ચલો એને માટે ડેલ્ટા FH મૂળાંક એનું મૂલ્ય થશે એ આપેલું છે આપણને -285.8 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો એ વેલ્યુ આપણને આપેલી છે મિત્રો. હવે આપણે જે જોઈએ છે એ બાબત ઉપર આવું ધ્યાન રાખજો. આ ત્રણ સમીકરણો છે આપણી પાસે. અર્થ એવો થયો. હવે આપણે ગઈકાલે જોઈ ગયા હતા હેસનો નિયમ. મારે એનો ઉપયોગ કરવો છે. એનો ઉપયોગ કરવો હોય તો આ ત્રણ સમીકરણો જે છે એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા કે બાદબાકી કરીને આપણે આ સમીકરણ લાવવું છે. જોજો હવે હું આ સમીકરણને ટાર્ગેટ બનાવવું છે. મારે એ સમીકરણ લાવવું છે. પહેલા તો એક તો C6H6 લિક્વિડ જોઈએ છે, મારે નિપજ તરફ જોઈએ છે, બરોબર? નિપજ તરફ. તો એ પહેલા સમીકરણમાં છે, બીજા ક્યાંય નથી. જુઓ
તો પહેલું સમીકરણ જે છે એમાં પ્રક્રિયક તરીકે છે, આપણે કયા તરીકે જોઈએ છે? નિપજ તરીકે. એટલે પહેલા તો નક્કી કરી લીધું કે સમીકરણ 1 જે છે અહીંયા એને ઉલટાવવું પડશે આપણે. ઉલટાવીશું એટલે જે વેલ્યુ છે માઈનસ ની શું થઈ જવાની મિત્રો? પ્લસ. બરોબર? ચલો બીજી બાબત. હવે આ જે છે હવે 6C ગ્રેફાઇટ જોઈએ છે. આપણે ગ્રેફાઇટ આમાં છે જુઓ, પણ કેટલા જોઈએ છે? તો 6 જોઈએ છે. આપણી પાસે તો એક જ છે. તો આ જે સમીકરણ છે એને આપણે 6 વડે ગુણવું પડશે મિત્રો. એને 6 વડે ગુણવું પડશે. જોઈએ એ તરફ જ છે, પ્રક્રિયક તરીકે જોઈએ છે પ્રક્રિયક તરીકે, પણ 6 જોઈએ છે માટે આ સમીકરણને આપણે 6 વડે ગુણવું પડશે. તો હવે હું લખું છું આ સમીકરણ જે છે એ 2 કહી દઈએ. આ 2, આ 1 થઈ ગયું છે. અને આ જે છે એને 3 થઈ ગયું છે. સમીકરણ જે છે એ અહીંયા આને 1 કર્યું છે, આને 2 કહી દઈએ, આને 3 કહી દઈએ છે. ચાલો આ 3 અને આ ચોથું કર્યું છે. ચલો સમીકરણ 3 છે એને આપણે કેટલા વડે ગુણવું પડશે? 6 વડે. તો સમીકરણ 3 ને 6 વડે ગુણતા. ચલો 6 વડે ગુણી દઈએ. 6C ગ્રેફાઇટ સોલિડ. ચલો પછી પ્લસ 6O2 ગેસ, 6CO2 ગેસ. ચલો હવે એને આપણે આવું સિમ્બોલ આપી દઈશું. હવે એ ડેલ્ટા FH મૂળાંક છે, પણ એમાં આપણે 6 વડે આ કિંમતને ગુણવું પડશે. 6 into -395.5. ચલો ગુણી લઈએ એટલે એ વેલ્યુ થવાની 6 × 30 વિધિ 3 6 × 30 ને 3 33. ચલો 9 × 6 = 54, 54 ને 3 57 અને 6 × 18, 18 ને 5 23. ચલો આટલા માઈનસ થઈ જશે. બરોબર? 2373. ચલો કેટલું બન્યું મિત્રો? એ તો એ 2373 જેટલી વેલ્યુ થઈ. યસ 2361 અહીંયા બુકમાં આપેલી છે, પણ આપણે કેટલી થઈ? ફરીથી બોલું છું. 6 × 30 એટલે 3 વિધિ 6 × 30 ને 3 33 વિધિ 3 9 × 27 27 9 × 6 = 54, 54 અને પેલા થયા આપણે કેટલા? 3. 54 ને 3 57 થાય. ભલે ને બુક્સ ની અંદર આવી વેલ્યુ આપેલી છે, હું બુક્સ પ્રમાણે ચાલુ છું, પણ એ અહીંયા આ પ્રમાણે થાય. -2361 કિલોજોલ આપણે લખીશું. પ્રતિ મોલ નહીં લખીએ કારણ કે 6 વડે ગુણ્યા પછી એ વેલ્યુ છે. ચલો હવે એ જ પ્રમાણે બીજું જોઈએ છે 3H2 ગેસ. આમાં તો મિત્રો ખાલી H2 ગેસ છે, બીજે ક્યાંય નથી જુઓ. એટલે એનો અર્થ એવો થયો કે આને આપણે 3 વડે ગુણવું પડશે. તો સમીકરણ 4 ને 3 વડે ગુણતા. ચલો 3 વડે ગુણીએ એટલે 3H2 ગેસ પ્લસ 3/2 O2 ગેસ. બરોબર? 3/2 O2 ગેસ. ગેસ 3H2O લિક્વિડ, 3H2O લિક્વિડ. ચલો એમાં ડેલ્ટા H મૂળાંક આવું લખું છું, આને F લખીશું તો વાંધો નથી, કઈ આ પણ F લખી શકાશે. બરાબર 3 into ચલો -285.8 તો બરાબર. ચલો એની વેલ્યુ જે છે મિત્રો એ વેલ્યુ થાય છે એને આપણે કેટલા વડે ગુણ્યા? તો 3 વડે ગુણ્યા એટલે -857.49 કિલોજૂલ કહીશું. એને મોલ પ્રતિ નહીં કહીએ, આપણે સ્પષ્ટ કરી દઉં છું કારણ કે આપણે 3 વડે ગુણ્યા પછી છે એટલા માટે. હવે મિત્રો આપણે તો આ સમીકરણ મેળવવું છે. ચલો તો હવે આપણે આ બેનો સરવાળો કરીશું. આ બેનો સરવાળો અને એમાંથી સમીકરણ 2 જે છે એ બાદ કરીશું. પહેલા આપણે આ બેનો સરવાળો કરી દઈએ છે. જો ચલો સમીકરણ જે છે એ આ બંનેનો સરવાળો.
ચલો સરવાળો કરી દઉં છું ડાયરેક્ટ. ચલો સરવાળામાં 6C ગ્રેફાઇટ પછી વત્તા 6O2 ગેસ વત્તા 3H2 ગેસ વત્તા 3/2 O2 ગેસ ગેસ. ચલો આ 6CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ. ચલો હવે આપણે આ સરવાળો મેળવી લીધો. તો પેલી ઉષ્માનો પણ સરવાળો કરીશું મિત્રો, પણ પછી લેવું છે. ચલો હવે આપણે જે સમીકરણ 2 છે એને આપણે શું કરવું પડશે? તો ઉલટાવવું પડશે, કારણ કે આ નિપજ તરફ જોઈએ છે. જુઓ, માટે સમીકરણ 2 ને ઉલટાવતા, અહીંયા હું સમીકરણ 2 ને ઉલટાવતા એવું લખી દઉં છું. સમીકરણ 2 ઉલટાવતા. ચલો સમીકરણ 2 ને ઉલટાવી દઈએ એટલે જે નિપજો છે આ બાજુ આવશે મિત્રો. 6 આ જે છે સમીકરણ 2 ઉલટાવવાનું છે આપણે, તો 6 આ લખું છું, ધ્યાન રાખજો. 6CO2 ગેસ પછી પ્લસ 3H2O લિક્વિડ ગેસ. ચલો આ બંને લખી દીધા. હવે આ બે તો C6H6 લિક્વિડ. ચલો પ્લસ, ચલો પછી આવશે 15/2 O2 ગેસ. ચલો પછી પેલી વેલ્યુ ઉલટાવી દઈશું મિત્રો. હવે એને ડેલ્ટા C નહીં કહેવાય, ધ્યાન રાખજો. ડેલ્ટા એક પ્રક્રિયા માટે થઈ ગઈ એટલે RH મૂળધાન થઈ ગઈ. તો એ વેલ્યુ પ્લસ થઈ જવાની, પ્લસ 3287 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આપણે વેલ્યુ જે છે એક વેલ્યુ એ જ રહેશે, પણ વેલ્યુ 3267 વેલ્યુ એ જ રહેશે, પણ માઈનસ નું શું થઈ જાય? પ્લસ થઈ જાય. ચિહ્ન ઉલટાઈ જાય મિત્રો. આપણે ગઈકાલે જોઈ ગયા હતા આ જે પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે, તો આ ઉલટાવીએ તો શું થઈ જાય? ઉષ્મા શોષક થઈ જાય. ચલો હવે આ બેનો સરવાળો કરીએ. હવે આ બેનો સરવાળો કરતા સરવાળો. ચલો સરવાળો કરીએ તો સામ સામે જે હોય એ ઉડી જાય. 6CO2 ગેસ ઉડી ગયા. 3H2O લિક્વિડ ઉડી ગયું. ચલો હવે જુઓ આ 6O2 ગેસ અને આ 3/2 O2 ગેસ. તમે લસાઅ લો તો 6 ના 12 ને 3 15 થઈ જશે. એટલે આ 15/O2 જે છે એ સામેની તરફ એટલે ઉડી જશે. જુઓ આ મેં ડાયરેક્ટ ઉડાડી દીધા, 15/2 O2 થઈ જશે. હવે બાકી શું રહ્યું એ લખીએ છે, જોજો બરોબર. તો 6C ગ્રેફાઇટ પછી વત્તા 3H2 ગેસ શું બન્યું? તો C6H6 લિક્વિડ. બરોબર ને? ચલો તો હવે શું કરવાથી આ મળ્યું? તો આ વેલ્યુ અને પેલી બે વેલ્યુઓ છે એનો સરવાળો અહીંયા લખાય. એ સરવાળો પહેલા કરી લઈએ. ચલો એ બેનો જે સરવાળો છે એ સરવાળો થાય છે 6CO2 વાળો. ઉપરવાળો જે સરવાળો છે મિત્રો એ સરવાળો થાય છે આપણે -3218.49 -3218.49 આ બેનો સરવાળો છે. આ બેનો સરવાળો. ચલો હવે આ બેની બાદબાકી કરવાની થશે. જો અસમાન ચિહ્નો થયા એટલે તો હવે એ બેની બાદબાકી કરીશું તો એ છેવટે વેલ્યુ થઈ જશે મિત્રો એ જે આની સર્જન એન્થાલ્પી કહેવાશે ડેલ્ટા FH મૂળાંક બરાબર આ બે વેલ્યુ -3218.49 અને આ પ્લસ 3267. એટલે આ વધુ વેલ્યુ છે તો એમાંથી આ બાદ થઈ જશે મિત્રો. એટલે વેલ્યુ થશે 48.51 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આ કહેવાશે બેન્ઝીનની સર્જન એન્થાલ્પી મિત્રો. આ બેન્ઝીન બનાવી દીધું આપણે, એની સર્જન એન્થાલ્પી આટલી આવી. તો આ રીતે આપણે વિસ્તૃત રીતે દાખલો મેં ગણ્યો.
પણ હવે બીજી એક રીત સમજાવું છું જેમાં આપણે ડાયરેક્ટ ગણીએ છીએ. બીજી એક રીત લઉં છું, જોજો બરોબર. ચલો એની અંદર આપણે આવું કરવું પડે મિત્રો. બીજી રીત ઉપર જાઉં છું. આ જવાબ કયો છે યાદ રાખજો. પણ બીજી એક રીતમાં આપણે આવું કરવું છે. આપણે આ સર્જન એન્થાલ્પી આના ઉપરથી હું શોધું છું. જોજો આના ઉપરથી આ એક પ્રક્રિયા માટે દહન એન્થાલ્પી આપેલી છે. હું આવું કહી શકું મિત્રો, ડેલ્ટા CH મોટા બરાબર આ જે છે બંને નિપજો છે માટે આવું કહી શકાય સિગ્મા નિપજોની સર્જન એન્થાલ્પી માઈનસ સિગ્મા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી ચલો હવે આમાં આવું લખી શકાય નિપજોની સર્જન એન્થાલ્પી આ આપણે કિંમત આપી દીધી છે. ચલો એક કિંમત પછી મૂકી દઈએ. પણ નિપજોની સર્જન એન્થાલ્પી એટલે આવું લખાય 6 પછી ડેલ્ટા FH મૂર્તાંક ઓફ CO2 ગેસ પછી વત્તા ચલો આ થશે 3 ડેલ્ટા FH મૂર્તાંક ઓફ H2O લિક્વિડ. આપણે બંને નિપજો લખી દીધી માઈનસ પ્રક્રિયકો માટે C6H6 તો એમાં આવું લખાશે એક જ છે ડેલ્ટા FH મૂર્તાંક એ તો આપણે શોધવું છે C6H6 અને આ 15/2O2 આપણે કાલે જોઈ ગયા હતા શુદ્ધ તત્વ હોય તો એનું સર્જન કરવાનું ન હોય માટે એની એન્થાલ્પી શૂન્ય થઈ જાય માટે ડાયરેક્ટ હું અહીંયા લખી દઉં છું 0 ડાયરેક્ટ મેં લખી દીધું. ચલો આ બાજુની વેલ્યુ મૂકતા રહીએ છે. આ બાજુ વેલ્યુ આપેલી છે જુઓ આમાં સમીકરણ આ જે છે માઈનસ ચલો એ વેલ્યુ મૂકું છું જોજો -3267 બરાબર 6CO2 તો આવું થશે મિત્રો 6 ચલો CO2 વાળી વેલ્યુ લેવાની. CO2 વાળી વેલ્યુ છે આ -395.5 જે વત્તા 3 ટાઈમ્સ H2O માટે આ વેલ્યુ -285.8 આ વેલ્યુ મૂકી દીધી મેં માઈનસ આપણે એમને અહીંયા લખીએ ડેલ્ટા FH મોટા ઓફ C6H6 લિક્વિડ. ચલો હવે આપણે આ પેલું જે છે આ બાજુ લઈ આવીએ છીએ. આ વેલ્યુ પેલી બાજુ લઈ આવીએ છીએ. જોજો આ વેલ્યુ હું પેલી બાજુ લઈ જાઉં છું, આ વેલ્યુ આ બાજુ લઈ આવું છું તો આવું થઈ જવાનું મિત્રો. માટે ડેલ્ટા FH મોટા ઓફ C6H6 લિક્વિડ બરાબર. હવે આ ગુણાકાર જે છે ફરીથી કરતા નથી આપણે, એ થવાનો આટલો જ -2361. ચલો આ બેનો ગુણાકાર આટલો જ થવાનો -857.49. ચલો આ બંને માઈનસ ચિહ્ન આ માઈનસ ચિહ્ન આ પેલી વાત જશે એટલે વેલ્યુ શું થઈ જવાની મિત્રો તો પ્લસ 3267 આ પ્લસ થાય મિત્રો. હવે પેલી વાત જાય તો બરાબર. હવે જે વેલ્યુ છે એ પેલી જ વેલ્યુ છે એની સરવાળા બાદબાકી કરી લઈએ. આ બે માઈનસ એટલે આ બેનો પહેલા સરવાળો કરી લઈશું, જે આમાંથી બાદ કરી લઈશું તો છેવટે જવાબ જે છે એ પેલાના જેટલો જ આવશે મિત્રો. તો એમાં જવાબ થવાનો આપણો 48 જે પ્લસ થશે જવાબ તો એ પ્લસ 48.51 કિલોજૂલ મોલ ઇનવર્સ. આ કહેવાશે શું તો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે. જુઓ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો આ રીતે આપણે શોધી શકીએ. આ એક શોર્ટ ટ્રીક છે જેમાં આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો. ડેલ્ટા CH મૂર્તાંક બરાબર સિગ્મા નિપજોની સર્જન એન્થાલ્પી માઈનસ સિગ્મા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. બીજી રીતે કહું તો
તો આવું કહેવાય સિગ્મા i ai, સિગ્મા i ai પછી ડેલ્ટા fh મૂર્ધાંક ઓફ નિપજ માઈનસ સિગ્મા i પછી bi, આપણે આગળ લખ્યું હતું bi પછી લખાય ડેલ્ટા fh મૂર્ધાંક ઓફ પ્રક્રિયા એટલે રિએક્ટન્સ. ચલો હવે એ રીતે આપણે આ કિંમતો મૂકીને ગણી શકીએ. તો આ રીત થોડીક વધારે સરળ છે મારી દ્રષ્ટિએ, આ રીત થોડી લાંબી છે. આમાં આપણે બેસના નિયમનો ઉપયોગ કર્યો એમ કહેવાશે, જ્યારે આમાં ડાયરેક્ટ આ સૂત્ર જે આગળ જોઈ ગયેલા છે આપણે એનો ઉપયોગ કર્યો છે. બેમાં એટલો તફાવત છે, જવાબ એકનો એક જ આવશે મિત્રો. તો આ આપણે દહન પ્રમાણિત એન્થાલ્પીની વાત કરી. પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ સંયોજન, હવે હું એવું કહું છું, ચાહે લિક્વિડ હોય, સોલિડ હોય, ગમે તે હોય કે પછી ગેસ હોય, પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ સંયોજનનું સંપૂર્ણપણે દહન કરાવવામાં આવે ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને, તે સંયોજનને પ્રમાણિત દહન એન્થાલ્પી અથવા તો દહન પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા CH મૂર્ધાંક કહે છે. C જે છે દહન માટેનો સિમ્બોલ છે, કોમ્બિનેશન કહેવાય, તો એને માટેનો સિમ્બોલ C છે, તો એને દહન પ્રમાણિત એન્થાલ્પીને કહીશું ડેલ્ટા CH મૂર્ધાંક. ચલો હવે આવીએ છીએ આપણે પરમાણ્વીયકરણની એન્થાલ્પી. બીજું આવીએ છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. ચલો પરમાણ્વીયકરણ એટલે પરમાણુ બનાવવાનો મિત્રો. કોઈ અણુ છે, માત્ર એક મોલ અણુ છે, એનું આપણે પરમાણુઓમાં રૂપાંતર કરવું છે. તો એ માટે જે એન્થાલ્પી એની સાથે સંકળાયેલી હોય તેને કહેવાશે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે H2 ગેસ છે આપણી પાસે, એનું આપણે ટ્વાઇસ H ગેસમાં રૂપાંતર કરી દેવું છે. તો એ માટે ડેલ્ટા પછી એ સિમ્બોલ લાગે, એટલે એટમ, એટમ એટલે પરમાણુ, ડેલ્ટા AH મૂર્ધાંક બરાબર 435 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ચલો આ માટે ઊર્જા આપવી પડે મિત્રો, માટે વેલ્યુ હંમેશા પ્લસ હોય. અણુનું જે જોડાણ હોય પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ બળ હોય, એ આકર્ષણ બળ તોડી અને પરમાણુઓને મુક્ત કરવા હોય તો એ માટે ઊર્જા આપવી પડે. માટે હંમેશા પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્લસ જ હોય. ડેલ્ટા AH મૂર્ધાંક બરાબર 435 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આપણે જે આગળ જોઈ ગયા એ દહન એન્થાલ્પી હતી. કોઈ પણ પદાર્થનું દહન કરાવીએ ત્યારે ઉષ્મા મુક્ત થાય, માટે ઉષ્માક્ષેપક જ હોય, માટે એ વેલ્યુ માઈનસ જ હોય. જ્યારે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, માટે પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય. તો આ રીતે આપણે હાઇડ્રોજન ગેસ છે એનું 2H ગેસમાં રૂપાંતર કર્યું. અહીંયા મિત્રો H2 નું જેમ રૂપાંતર કર્યું છે એ જ રીતે આપણે Cl2 માટે પણ લઈ શકીએ. Cl2 ગેસ એમાંથી ટ્વાઇસ Cl ગેસ બને. આ પ્રક્રિયા દરમિયાન જે છે Cl2 ના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ તો 242 ડેલ્ટા AH મૂર્ધાંક 242 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળે. એ જ રીતે આપણે O2 ગેસ લઈએ તો O2 ગેસમાંથી ટ્વાઇસ O ગેસ બને. એ દરમિયાન ડેલ્ટા AH મૂર્ધાંક બરાબર એની વેલ્યુ મળે છે મિત્રો O2 માટે 428 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ બધા આપણે દ્વિપરમાણુક વાયુરૂપ અણુઓ લીધા છે. દ્વિપરમાણુક વાયુરૂપ અણુઓ છે. ચલો આ બધા આપણે 1 મોલ લીધા છે. જ્યારે 1 મોલ વાયુરૂપ
અણુનું વિઘટન કરાવી પરમાણુઓમાં રૂપાંતર કરવા માટે એન્થાલ્પીમાં જરૂરી એન્થાલ્પીને એવું કહીશું આપવી પડશે કે જરૂરી એન્થાલ્પીને તેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે। ચલો એ જ રીતે મિત્રો હવે થોડુંક ચેન્જ શું છે એ સમજાવું છું જોજો। CH4 ગેસ છે, ચલો CH4 ગેસમાં આ બધા તત્વોના અણુ હતા, આ સંયોજનનો અણુ છે। સંયોજનનો અણુ હોવાથી તેમાં જુદા જુદા તત્વો છે માટે એમાંથી C ગેસ અને ટોટલ 4 હાઇડ્રોજન ગેસ આપણે મુક્ત કરવા છે। તો એ માટે જે ડેલ્ટા AH મૂળાંક મળશે એ ડેલ્ટા AH મૂળાંકની વેલ્યુ છે મિત્રો એમાં 1665 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે। ચલો આ પણ પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે, પણ આ પરમાણ્વીયકરણ એન્થાલ્પી એ આમના કરતો થોડી જુદી બાબત છે। અહીંયા આપણે લીધા છે દ્વિપરમાણુ અણુઓ હતા, બે બે પરમાણુઓના અણુ બનેલા હતા અને તત્વોના માટે તેમાં બંને પરમાણુઓ સરખા જ હતા। આમાં આપણે H2 માટે આવું પણ કહી શકીએ કે અહીંયા H બંધ હતું એવું આપણે કહી શકીએ। એના એક મોલ બંધને આપણે તોડ્યો છે અને એમાંથી પરમાણુઓ બનાવ્યા છે, માટે એ માટે આ જે ઊર્જા આપવી પડી એને આપણે બંધ એન્થાલ્પી એવું પણ કહી શકીએ મિત્રો। બંધ એન્થાલ્પીનો અર્થ એવો થશે પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ બંધને તોડવા માટે જરૂરી એન્થાલ્પીને તેની બંધ એન્થાલ્પી કહે છે। ફરીથી બોલું છું, પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ બંધને તોડવા માટે જરૂરી એન્થાલ્પીને શું કહેવાશે? તે બંધની બંધ વિયોજન એન્થાલ્પી કહે છે અથવા તો બંધ એન્થાલ્પી કહે છે। માટે આ બંધ વિયોજન એન્થાલ્પી એવું કહી શકીશું। અહીંયા Cl2 તો એમાં Cl', Cl1 હોય માટે તે બંધ વિયોજન એન્થાલ્પી છે એવું કહી શકાય। O2 માં મિત્રો O ડબલ બોન્ડ O બંધ હોય, યાદ કરો O2 માં O ડબલ બોન્ડ O હોય માટે આ પણ અહીંયા દ્વિબંધ હોય એવા એક મોલ દ્વિબંધને તોડવા માટે આટલી ઊર્જા આપવી પડે, એ પણ એની બંધ એન્થાલ્પી O ડબલ બોન્ડ O ની બંધ એન્થાલ્પી એવું કહેવાય। આ H ની બંધ એન્થાલ્પી પેલી વેલ્યુ Cl ની બંધ એન્થાલ્પી પણ 242 કિલો જૂલ મોલ ઇન્વર્સ, આ O ડબલ બોન્ડ O ની બંધ એન્થાલ્પી 428 કિલો જૂલ મોલ ઇન્વર્સ, એને જ કહેવાય પરમાણ્વીયકરણ એન્થાલ્પી ડેલ્ટા AH મૂળાંક, બરોબર। અહીંયા આ જે છે સંયોજન છે જેમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વોનો સમાવેશ છે, આમાં આને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાશે, પણ એને બંધ વિયોજન એન્થાલ્પી એવું આપણે સીધું ન કહી શકીએ મિત્રો। આમાં સંયોજનની વાત હોય ત્યારે એમાં બંધ કયો તૂટે છે એ મુજબ વેલ્યુમાં તફાવત હોય છે। જેમ કે CH4 ગેસ હોય એમાંથી પહેલા CH3 ગેસ બને અને પહેલા H નો એક પરમાણુ મુક્ત થાય છે H ગેસ, એ દરમિયાન જે છે મિત્રો એ ડેલ્ટા જે કહીશું એમાં બંધ શબ્દ વાપરીશું, ડેલ્ટા બંધ એટલે બંધ વિયોજન એન્થાલ્પી એવો અર્થ થશે। એની વેલ્યુ જે છે +427 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, 427 કિલો જૂલ મોલ ઇન્વર્સ। ચલો એને બદલે હવે CH3 ગેસમાંથી CH2 ગેસ બનાવવા અને ફરીથી બીજો એક H દૂર કરવા હવે જે જોઈશે ડેલ્ટા બંધ H મૂળાંક, એનું મૂલ્ય જુદું છે મિત્રો, હવે છે +439 કિલો જૂલ મોલ ઇન્વર્સ। હવે જુઓ આમાં પણ C' H બંધ તૂટ્યો છે, આમાંય C' H બંધ તૂટવાનો, તેમ છતાં બંને વેલ્યુ જુદી છે મિત્રો। પહેલી વખત બંધ તોડવા માટે
C-H બંધ તોડવા માટે 427 કિલો જૂલ મોલ ઇનવર્સ જોઈએ ઊર્જા, પણ આમાંથી હવે C-H બંધ તોડીને H ને દૂર કરવા માટે પ્લસ 439 કિલો જૂલ મોલ ઇનવર્સ ઉષ્મા જોઈએ છે। એને બદલે CH2 ગેસમાંથી ફરીથી પાછું CH ગેસ બને અને H ગેસ બને, એ દરમિયાન ડેલ્ટા બંધ H મૂળાંક એનું મૂલ્ય છે મિત્રો પ્લસ 452 કિલો જૂલ મોલ ઇનવર્સ, પ્લસ 452 કિલો જૂલ મોલ ઇનવર્સ છે। એટલે દરેકમાં વેલ્યુ બદલાતી જઈ રહી છે, જુઓ મિત્રો વેલ્યુ બદલાઈ રહી છે, અને CH ગેસ ચલો એમાંથી જ્યારે C ગેસ અને H ગેસ મુક્ત થાય ત્યારે ડેલ્ટા બંધ H મૂળાંક એની વેલ્યુ છે મિત્રો પાછી પ્લસ 347 છે કિલો જૂલ મોલ ઇનવર્સ। એટલે એનો અર્થ કેવો થયો મિત્રો કે CH4 માં આવું બંધારણ હોય, CH4 આવું બંધારણ હોય। અહીંયા મિત્રો ખરેખર તો મિથેનની રચનાની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધા જ બંધ જે છે સરખા છે, બધા જ બંધ સરખા છે। તો કોઈ પણ બંધને તોડવા માટે એક સરખી ઊર્જા જોઈએ, પણ ના અહીંયા એવું નથી બનતું। જુઓ પહેલો આ પૈકીનો ગમે તે એક, પણ પહેલો બંધ તોડવા માટે જે ઊર્જા જોઈએ છે એ છે 427 કિલો જૂલ મોલ ઇનવર્સ। એક બંધ તૂટી ગયા પછી બીજો બંધ તોડવા માટે જે ઊર્જા આપવી પડે છે એ છે 439 કિલો જૂલ મોલ ઇનવર્સ। ત્યારબાદ આ ત્રીજા બંધને તોડવા માટે જે ઊર્જા આપવી પડે છે એ છે 452 કિલો જૂલ મોલ ઇનવર્સ, અને છેલ્લે આ C-H બંધને તોડવા માટે જે ઊર્જા જોઈએ છે એ છે 347 કિલો જૂલ મોલ ઇનવર્સ। તો આમ ભલે મિથેન અણુની દ્રષ્ટિએ બધા જ C-H બંધ સરખા હોવા છતાં પણ દરેક બંધ જેમ ક્રમબદ્ધ તોડવામાં આવે છે તેમ જુદી જુદી ઊર્જાની જરૂરિયાત રહેશે, અને માટે આવું હોય ત્યારે તેમાં આપણે આ જે છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય, એને આપણે બંધ એન્થાલ્પી ન કહી શકીએ। પેલા બધામાં આપણે મેં કહ્યું એ રીતે તે પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો છે, એમને આપણે H બંધ એન્થાલ્પીનું મૂલ્ય, આ Cl બંધ એન્થાલ્પીનું મૂલ્ય 242, O2 O ડબલ બોન્ડ નું બંધ એન્થાલ્પીનું મૂલ્ય 428, એમાં આપણે કહી શકીશું જે પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે એ જે તે અણુમાં પરમાણુઓ એક જ તત્વના હોવાથી તેમની વચ્ચેની બંધ એન્થાલ્પી એવું આપણે કહી શકીશું। પણ આ ઉદાહરણમાં સંયોજન હોય ત્યારે જુદા જુદા બંધ હોવાના મિત્રો, ભલે અહીંયા બંધ બધા સરખા જ છે પણ તેમ છતાં બંધ તોડવા માટે દરેકમાં જુદી જુદી ઊર્જા જોઈએ છે। આવું હોય ત્યારે સરેરાશ બંધ એન્થાલ્પી લેવામાં આવે, સરેરાશ બંધ એન્થાલ્પી। જો બરોબર, હવે હું એને સરેરાશ શબ્દ જોડું છું, સરેરાશ બંધ એન્થાલ્પી તો બરાબર જે આ વેલ્યુ છે 1665 એના ભાગ્યા 4 કરીશું મિત્રો। આપણે આ બધી વેલ્યુઓ જે છે એ વાસ્તવમાં સરવાળો કરીએ તો 1665 જ છે, પણ એના ભાગ્યા 4 કરી દેવા પડશે, એટલે એ વેલ્યુ થશે 416 કિલો જૂલ મોલ ઇનવર્સ। પણ આ એની સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાશે, જેને આવું લખાશે ડેલ્ટા C-H બંધ એન્થાલ્પી, આવું લખાય મિત્રો ડેલ્ટા C-H બંધ એન્થાલ્પી બરાબર આ જે વેલ્યુ છે એના ભાગ્યા 4, એટલે આપણે આવું કહી શકીએ બરાબર ડેલ્ટા AH મૂળાંક ભાગ્યા 4, બરોબર ને, ડેલ્ટા AH મૂળાંક ભાગ્યા 4, તો આપણે વેલ્યુ મૂકી દીધી ડેલ્ટા AH મૂળાંક ભાગ્યા 4, એટલે આપણે 4 વડે ભાગી દીધા, એટલે આપણને સરેરાશ બંધ એન્થાલ્પી મળી ગઈ। તો આ રીતે મિત્રો સરેરાશ બંધ એન્થાલ્પી મેળવી શકાય। હવે એવું બનવાનું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જુદા જુદા હોય, નિપજો જુદી જુદી હોય, એમાં વિવિધ બંધ હોય,
માટે ટોટલ પ્રક્રિયા જે થાય એ દરમિયાનની પ્રક્રિયા ઉષ્મા મેળવવી હોય, પ્રક્રિયા ઉષ્મા, તો ડેલ્ટા RH મૂળાંક બરાબર આપણે આવું કહી શકીએ મિત્રો એમાં સિગ્મા બંધ એન્થાલ્પી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માઈનસ સિગ્મા બંધ એન્થાલ્પી નિપજ। જો મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે જૂના બંધ હોય તૂટે, બંધ તોડવા માટે હંમેશા ઊર્જા આપવી પડે, એટલે એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય। પણ જ્યારે નિપજ બને ત્યારે નવા બંધનું સર્જન થાય, જ્યારે બંધનું સર્જન થાય ત્યારે ઊર્જા મુક્ત થાય, એટલે કે બંધ સર્જનની ઘટના એ ઉષ્માક્ષેપક હોય, બંધ તોડવાની ઘટના ઉષ્મા શોષક હોય। પણ અહીંયા મિત્રો આપણે બધી જ જે ગણતરીઓ કરીશું એ બંધ તૂટવાની સરખામણીની દ્રષ્ટિએ જ લઈશું, માટે આપણે બંધ એન્થાલ્પીના મૂલ્યો ધન ગણીશું। ફરીથી બોલું છું, બંધ તોડવા માટે કોઈ પણ વસ્તુ છે, માનો કે આ ચાક છે તો મારે એને બંધ છે એને તોડવો છે તો એ માટે ઊર્જા આપવી પડે, માટે ઉષ્મા શોષક ઘટના થઈ કહેવાય। માટે બંધ તોડવાની ઘટના ઉષ્મા શોષક હોવાથી ઊર્જા જે છે પ્લસ ગણાય, એટલે આપણે ગણતરીઓમાં પ્લસ વેલ્યુ જ લઈશું એટલા માટે, બરોબર। બંધ વિયોજન એન્થાલ્પી શબ્દ વપરાય, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા પ્લસ હોય, બંધ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય માઈનસ હોય। એટલે અહીંયા વધુ સ્પષ્ટ કરી દઉં છું, આ બંધ એન્થાલ્પી પ્રક્રિયા બંધ વિયોજન એન્થાલ્પી એવો શબ્દ કરી દઉં છું, બંધ વિયોજન એન્થાલ્પી પ્રક્રિયા અને અહીંયા માઈનસ સિગ્મા બંધ વિયોજન એન્થાલ્પી ઓફ નિપજ, બરોબર। વિયોજન એન્થાલ્પીના મૂલ્યો લેવાના, જેથી વેલ્યુ હંમેશા પ્લસ લઈને ગણતરી કરીશું। આવા જુદા જુદા પ્રક્રિયાઓની પ્રક્રિયા ઉષ્માના મૂલ્યો આપણે મેળવી શકીએ છીએ। ચલો મિત્રો આજે આટલે સુધી રાખીએ।